સ્ત્રીઓની તાકાત ખૂબ અજોડ હોય છે. એનું વર્ણન કોઈ પણ કરી શકતું નથી. એક તરસ્યો માણસ કૂવા પાસે ગયો છે. ત્યાં એક ખૂબ સુંદર યુવાન સ્ત્રી પાણી ભરી રહી હતી. પુરુષે પાણી પીવા માટે માંગ્યું છે. સ્ત્રીએ ખુશીથી પાણી પીવડાવ્યું છે. પુરુષે સ્ત્રીને કહ્યું, તમે મને સ્ત્રીઓનો સ્વભાવ વિશે જણાવશો તો મને થોડોક આનંદ થશે. આટલું સાંભળીને સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી, બસાવો બસાવો બસાવો. સ્ત્રીનો અવાજ સાંભળીને આખું ગામ કૂવા તરફ દોડવા લાગ્યું છે. પેલો માણસ તો ખૂબ ડરવા લાગ્યો. પુરુષે કહ્યું, તમે કેમ આવું કર્યું? કેમ રાડો પાડો છો? હું તો તમને ભોળી ભાળી સ્ત્રી માનતો હતો, એટલા માટે મેં તમને સ્ત્રી વિશે આ પ્રશ્ન કર્યો હતો. તમે આવું કેમ કર્યું છે? તમે આમ કરશો તો ગામના લોકો આવશે, મને મારશે. ત્યારે પેલી સ્ત્રીએ કૂવા પાસે રાખેલું જે ઘડામાં પાણી હતું એ બધું જ પાણી પોતાના શરીર ઉપર રેડી દેશે. એનું શરીર સંપૂર્ણ આખું ભીંજાઈ ગયું છે. આટલામાં ગામના લોકો કૂવા પાસે બધાએ પહોંચી ગયા. ગામ લોકો એ સ્ત્રીને પૂછે છે, શું થયું છે? હું કૂવામાં પડી ગઈ હતી અને આ ભલા માણસે મને કૂવામાંથી બહાર કાઢી છે, મારી જિંદગીને બચાવી લીધી છે. જો આ માણસ ન હોત તો મારું જીવન મૃત્યુ તરફ વહી જાત, મારો જીવ જાત. ગામ લોકોએ પેલા માણસને શાબાશી આપી અને બધાએ ગયા પછી સ્ત્રી બોલી, એક સ્ત્રી ધારે તો માણસને તારી શકે છે, અને એક સ્ત્રી જો ધારે તો માણસને એક ઝાટકે મારી પણ શકે છે. એટલા માટે સ્ત્રીની તાકાત ખૂબ હોય છે. એમની સાથે ક્યારેય વાદ વિવાદ, કોઈ વિરોધ પણ ક્યારેય ન કરતા, કારણ કે સ્ત્રીની તાકાત અજોડ હોય છે.